બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ જો ડે હાઈ તરફ 22,726, નિફ્ટી બી જો ગ્રીન આવી ગયા છે। બેંક નિફ્ટી તો હતી શરૂઆતથી ગ્રીન, આપણને જો 0.5%ની મજબૂતી, અને સેન્સેક્સ બી જો ફાઇનલી હજુ ફ્લેટ માત્ર 16 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। એટલે નીચલા સ્તરથી સારી એવી રિકવરી 300 ઇન્ડેક્સમાં જોવા મળી છે। ખાસ કરીને આજે તો સ્ટોક બી સપોર્ટ કર્યા છે। નિફ્ટીમાં નો ડાઉટ રિલાયન્સ આજે નેગેટિવ છે, પણ નિફ્ટી પરફોર્મન્સ જો આજ દિગ્ગજથી વિરુદ્ધ સાઈડ આપી રહ્યું છે। અત્યારે જો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર નિફ્ટીમાં જોવા મળ્યો છે, તો આ બધા વિશે આગળ ચર્ચા કરીશું સર્વત એરલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં સપ્તાહની શરૂઆત જોવા મળતી નેગેટિવ, તે બાદ જોવા મળી માર્કેટમાં શાર્પ રિકવરી। નિફ્ટી નીચલા સ્તરથી 100 પોઈન્ટ રિકવર થઈને 22,712, તો સેન્સેક્સમાં પણ નીચલા સ્તરથી 400 પોઈન્ટની રિકવરી સાથે 73,300 પાર કારોબાર। બેંક નિફ્ટીમાં પણ જોવા મળી સારી રિકવરી। બેંક નિફ્ટી નીચલા સ્તરથી 300 પોઈન્ટ રિકવર થઈને 51,800 પાર કારોબાર। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 9 સ્ટોક પોઝિટિવ, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। બીઓબી, યુનિયન બેંક, કેનેરા બેંકમાં સારી ખરીદારી, તો સામે ઇન્ડસઇન્ડ બેંકમાં વેચવાલી સાથે કારોબાર। ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી। રિલાયન્સ વાયદાના ટોપ ગેનર્સમાં, સામે અન્ય ઓએમસી સ્ટોક એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં પણ વેચવાલી સાથે કારોબાર। ફાર્મા અને હેલ્થકેર શેરોમાં પણ જોવા મળી વેચવાલી। સન ફાર્મા, મેક્સ હેલ્થ વાયદાના ટોપ લૂઝર્સમાં, તો લ્યુપિન, ગ્લેનમાર્ક ફાર્મા અને પીપીએલ ફાર્મામાં પણ દબાણ વધારે। ટ્રેન્ટના ક્વાર્ટર ફોરના અપડેટ રહ્યા સારા। રેવન્યુ ગ્રોથ 20% વધીને 4,937 કરોડ, અને ટોટલ સ્ટોર્સ પણ વધીને 1286 ને બાદ, તે બાદ સ્ટોકમાં 5%ની વધુની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। મેટલ શેરોમાં પણ સારી ખરીદારી। સતત ત્રીજા દિવસે મેટલ શેરોમાં જોવા મળી ખરીદારી। ઇન્ડેક્સ 0.5%થી વધુની મજબૂતી। હિન્ડાલ્કો, નેલ્કો અને એનએમડીસી જોવા મળ્યા વાયદાના ટોપ ગેનર્સમાં। તો જોશું માર્કેટમાં તો સારી રિકવરી જોવા મળી છે, એ સાથે જો જે સેક્ટરલ ઇન્ડેક્સ છે ત્યાં પણ જો શાર્પ રિકવરી જોવા મળી છે। કન્ઝ્યુમર ડ્યુરેબલ ઓરલ જોશું સવારે સેક્ટર ફ્લેટ હતું, 2% જેવું હજુ મજબૂત જોવા મળ્યું। પીએસયુ બેંક આજે ખાસ કરીને સપોર્ટ કર્યો છે ક્વાર્ટર ફોર અપડેટ પછી। પ્રાઇવેટ બેંક બી હજુ જો મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે। તમે સાથે બીજું જો તો એફએમસીજી પેક્ટ અને ખાસ કરીને મેટલ સેક્ટર જોડે જોશું ત્યાં પણ સારી મજબૂતી ખાસ કરીને આપણે જોશું આ બધા સેક્ટરમાં બી જો નીચલા સ્તરથી સારી રિકવરી ખાસ કરીને જોવા મળી હતી। એટલે જોઈશું ઇન્ડેક્સ ફિલહાલ તો જો નિફ્ટી ફ્લેટ કારોબાર છે, પણ બેંક નિફ્ટી સારી મજબૂતી 250 પોઈન્ટ આજુબાજુ। સેન્સેક્સ 50 પોઈન્ટ મામૂલી ઘટાડા સાથે, પણ બેંક નિફ્ટી આજે સ્ટ્રોંગ કેમ છે? ક્વાર્ટર ફોરના અપડેટ જે બેન્કિંગના આવ્યા, એટલે બધી જ બેંકો આજે લીડ કરી રહી છે। એટલે 300 ઇન્ડેક્સમાં જો ખાસ કરીને બેંક નિફ્ટી આજે વધારે ખાસ કરીને લીડ જોવા મળી છે। નિફ્ટી નો ડાઉટ ફ્લેટ કારોબાર છે, કારણ કે રિલાયન્સ આજે ખાસ કરીને ક્રૂડના ઇમ્પેક્ટના લીધે જો 4%નો ઘટાડો, એના લીધે જો નિફ્ટી કાંઈ ને કાંઈ ફ્લેટ આપણને કારોબાર ઘટાડો નથી, એ સારી વસ્તુ છે, પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ખાસ કરીને નિફ્ટીમાં જોવા મળ્યો હતો। તો થોડું વિગતવાર સમજીએ, આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર। જગદીશ સર, ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। આજે નો ડાઉટ જે સેન્ટિમેન્ટ હતા હજી ખરાબ છે, ટ્રમ્પ સાહેબના બયાન જે ખરાબ જ જોવા મળે છે, પણ માર્કેટનું રિએક્શન ક્યાં ને કહેજો ફ્લેટ ટુ પોઝિટિવ, ખાસ કરીને બેંક નિફ્ટી લીડ કરી રહ્યું છે। રિલાયન્સ માઇનસ છે, પણ નિફ્ટી પણ જો આજે થોડું સપોર્ટ પોઝિટિવ સાઈડ આપવાનું ટ્રાય કરી રહ્યું છે। તો માર્કેટ ફિલહાલ સેન્ટિમેન્ટ ક્રૂડની પ્રાઇસથી બધું ત્યાં ને ત્યાં જ છે, પણ માર્કેટે રિકવરી સારી બતાવી છે। તો નિફ્ટી બેંક નિફ્ટી કઈ રીતના ફોકસ કરીશું જગદીશ સર? ગુડ આફ્ટરનૂન। અને બેંક નિફ્ટી ડેફિનેટલી અત્યારે પોઝિટિવમાં આપણે જોવા મળે છે। આપણે જાણીએ છીએ કે જે જાતના છેલ્લા કેટલા સમયથી બેંકોને તે થોડી ઘણી તકલીફ પડતી હતી ખાસ કરીને, પણ જે અત્યારે અપડેટ્સ આવ્યા છે ખાસ કરીને 6 એપ્રિલના દિવસે મોટાભાગની બેંકોના કે એ લોકોના એડવાન્સના આંકડાઓ, એ લોકોના ડિપોઝિટ્સના આંકડાઓ, એમાં ખાસ કરીને પીએસયુ બેંક છે ડેફિનેટલી મેદાન મારી ગયા છે। કારણ કે નિફ્ટી પીએસયુ બેંક તમે જુઓ કે લગભગ 1.5% જેટલો ઉપર છે સવારે, અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ પણ આમ તમે જુઓ તો એ લગભગ 0.27% ડાઉન હતો કમ્પેર ટુ ધી નિફ્ટી પીએસયુ બેંક્સ। અને આ એક માત્ર એનું કારણ એક જ છે કે જે લોકોએ ઇન્ડસઇન્ડ બેંક ઓફકોર્સ આપણે જાણીએ છીએ ટોપ યુઝર, કારણ કે એના જે મેનેજમેન્ટમાં કંઈ ફેરફારો થયા અને જે જાતના ઘટનાક્રમ એક પછી એક આ બેંકમાં બન્યો હતો, તેનાથી લોકોનો વિશ્વાસ થોડો ઘણો ચોક્કસ ડગી ગયો હશે। પણ સાથે તમે પીએસયુ બેંક્સમાં જુઓ તો બેંક ઓફ બરોડા છે, યુનિયન બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એ લોકો એક મેદાન મારી ગયા છે। અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તમે જુઓ
તો સૌથી મોટો નંબર કદાચ તમે ગણો તો આરબીએલ બેંકનો અત્યારે આવે છે. એટલે આ આંકડાઓ તો ખરેખર વેરી વેરી એન્કરેજિંગ. એચડીએફસી બેંક વિચ ઇઝ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર ફાઇનાન્શિયલ બેંક, એમાં રિસેન્ટલી એમના જે પાર્ટ ટાઈમ ચેરમેને રાજીનામું આપ્યું અને જે જાતના શબ્દોનો એમણે પ્રયોગ કર્યો અને પછી જ્યારે એમનો રેઝિગ્નેશન લેટર જ્યારે પબ્લિશ થયો ત્યારે ઘણા લોકોને, ખાસ કરીને વિદેશી રોકાણકારોને બહુ મોટો એક ધક્કો લાગ્યો હતો. અને તમે જોશો કે બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટું વેચવાલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં કોઈ કરી હોય તો વિદેશી રોકાણકારોની વેચવાલી હતી. એટલે એ સાથે એક અને સૌથી હાઈએસ્ટ વેટેજ તમે જુઓ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એચડીએફસી બેંકનું છે. એટલે આ જાતની પરિસ્થિતિની અંદર તમે પબ્લિક સેક્ટર બેંક્સ માતાન મારી જાય એ બહુ સ્વાભાવિક છે. કમ્પેરેટિવલી એસબીઆઈ તરફથી થોડી ઘણી આશા વધારે ચોક્કસ હતી, પણ ઓલ સ્ટેટ ઇન્ડિયન ઇઝ નોટ અ બેડ થિંગ. એ લોકોના આંકડા બી કંઈ ખરાબ એવા નથી. પણ મારું અત્યારે જો તમે મને એસેસમેન્ટ કરવાનું કહો તો પહેલા પ્રાઇવેટ સેક્ટર હંમેશા ઉપર તરફ રહેતું હતું. આજની તારીખમાં પબ્લિક સેક્ટર બેંક્સનો પરફોર્મન્સ લગભગ જે દબદબો છે એ ઉપરની તરફ જ છે. ઓકે, તો દબદબો બેન્કિંગનો છે અને ખાસ કરીને પીએસયુ બેન્કિંગ, કારણ કે જો ઇન્ડેક્સ બી સારી મજબૂતી અને ક્વાર્ટર ફોરના અપડેટ બી જો પીએસયુ બેન્કિંગના જો લાર્જલી આપણને સારા જોવા મળે છે. નો ડાઉટ પ્રાઇવેટ બેંકના પણ સારા છે, પણ એટલી મજબૂતી ખાસ કરીને પ્રાઇવેટ બેન્કિંગ ઇન્ડેક્સ ખાસ કરીને જોવા મળતી નથી. નો ડાઉટ આરબીએલ બેંક, EU બેંકના આંકડા પોઝિટિવ છે, ઇન્ડસઇન્ડ બેંકના થોડા નેગેટિવ સાઇડ છે, પણ એચડીએફસી બેંક, એક્સિસ બેંકના બીજો આંકડા પોઝિટિવ સાઇડ જોવા મળ્યા હતા. એટલે કે એને કંઈ બેન્કિંગમાં જો બેંક નિફ્ટી થોડું વધારે લીડ કર્યું છે. આપણે જે વાતચીત કરી હતા જો ફરીથી ઉપલા સ્તરે ગયા ત્યાંથી એકદમ જ શાર્પ ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. નિફ્ટી 70 પોઈન્ટ ઘટી ગયા છે. એટલે કે એને કે આજે જો રિલાયન્સ ખાસ કરીને દબાણ બનાવી રહી છે. બેંક નિફ્ટી જો 72 પોઈન્ટ આજુબાજુ, 250 પોઈન્ટની મજબૂતીથી સોની શરૂઆત કરી અને ત્યાંથી જો માત્ર 70 પોઈન્ટ આજુબાજુ. એટલે બંને તરફી આજે એક્સપાયરી તો નથી, પણ મૂડ માહોલ તો જો એક્સપાયરી જોવા મળે છે. બંને તરફી મુવમેન્ટ ખાસ કરીને નીચલા સ્તરથી બાઇંગ આવે છે અને ઉપલા સ્તરથી જો એકદમ શાર્પ વેચવાળી જોવા મળે છે. એટલે બંને તરફી મુવમેન્ટ તો ખાસ કરીને જોવા મળે છે. રિલાયન્સ આજે સવારથી જો આપણને નિફ્ટીમાં જે લેગ કરી રહ્યો છે, જે ખાસ કરીને રિલાયન્સ 4% ઘટાડો ઇન્ટ્રાડે જો આટલો દિગ્ગજ જે ઘટાડો જોવા મળે તો બી નિફ્ટી જો એટલી ઘટી નથી, સારી વસ્તુ છે. પણ પોઝિટિવનેસમાં બી જો એટલી મામૂલી જ જોવા મળે છે, કારણ કે દબાણ દિગ્ગજ કંપની અને ખાસ કરીને રિલાયન્સમાં જોવા મળી હતી. લીધે જો ક્યાંય ને ક્યાંય નિફ્ટી અપસાઇડ ટકામાં થોડું હાલ ફિલહાલ તો જો ઘટાડો આપણને ઉપલા સ્તરથી જોવા મળી છે. તો રિલાયન્સ ક્યાંય ને ક્યાંય આજે પેન જોવા મળી છે. એ ક્રૂડના સમાચારના લીધે રિલાયન્સ ક્યાંય ને ક્યાંય પેન ફિલહાલ વધારે જોવા મળી છે. જગદીશ સર, રિલાયન્સ આ લેવલ આપણે કઈ રીતના જોઈશું? ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ કન્ટિન્યુઅસ આવી રીતના 109 આજુબાજુ રહે છે, તો નો ડાઉટ રિફાઇનરિંગ કંપની છે, રિલાયન્સ મોટું નામ છે, તો પોઝિટિવ છે. પણ ક્યાંય ને ક્યાંય રિએક્શન આજે 4% ઘટાડા સાથે, તો રિલાયન્સ કઈ રીતના જોઈશું આપણે આ લેવલ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે લગભગ 4.5% જેટલો ડાઉન છે. આ શેરમાં ભાવ તમે જુઓ કે 1291 રૂપિયા એ નીચે છે. અને એનો 52 વીક હાઈ તમે જુઓ તો લગભગ 1600 રૂપિયાની આસપાસ હતો, અત્યારે 1291 છે. એટલે 300-325 રૂપિયાનું ગાબડું આ પર્ટિક્યુલર શેરમાં આજે પડ્યું છે. ક્રૂડના ભાવની એક વસ્તુ તો બરાબર છે, પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ માત્ર ઈરાનથી ઓઇલ બહુ નથી ખરીદતું. એ ખરીદે છે મેઇનલી બીજા અલગ અલગ દેશોમાંથી. પણ એ જે અલગ અલગ દેશો છે એ બધા આપણે જાણીએ છીએ એ પ્રમાણે મિડલ ઇસ્ટના દેશો છે. તો સમ એક્સટેન્ટ અમે વેનેઝુએલાથી પણ અત્યારે કોન્ટ્રાક્ટ અમેરિકાએ જ્યારે એના પર અટેક કર્યો અને ત્યાંથી જેનો કબજો લઈ લીધો છે, ત્યાંથી લગભગ 1 મિલિયન ટન જેટલો ક્રૂડ એ લોકોએ ત્યાંથી પણ કોન્ટ્રાક્ટ કર્યો હતો. ધ ફર્સ્ટ વન ટુ ડુ ઇટ આફ્ટર દેટ એ લોકો જે પેલો મધુરા હતા એને જે ઘટાડવામાં આવ્યા પછી. અને એ બીજા ઘણા જગ્યાથી કરે છે, પણ એ લોકોનું મિડલ ઇસ્ટમાં સૌથી વધારે પ્રોક્યોરમેન્ટની સાયકલ છે. ઓફકોર્સ એ રશિયાથી પણ ઓઇલ લે છે, બધેથી જ લે છે. એટલે એવું નથી કે માત્ર એક જ છે. પણ સાથે સાથે જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થયું ને $110 આસપાસ જે આપણે બ્રેન્ટના ભાવ જોયા. બીજી વસ્તુ એક ખાસ તમે જોજો કે જ્યારે નામેક્સ ક્રૂડ અને બ્રેન્ટ હંમેશા નામેક્સ ક્રૂડ કરતા $10 ઉપર તરફ જ હશે. પણ ગઈકાલથી એટલે કે આમ ગણો તો આજથી એક નવી ઘટના તમને જોવા મળે છે કે નામેક્સના ભાવ બ્રેન્ટ કરતા વધારે છે. દેટ શોઝ કે જે લોકો ડિસ્ટન્ટ બાયર છે આ લોકોના, એ લોકોને માટે પણ હવે નામેક્સના ભાવ એ લોકોએ વધારે ચૂકવવા પડે છે. અને રિલાયન્સ જે એક્સપોર્ટ કરતું હતું, ખાસ કરીને યુરોપના દેશોની અંદર પ્રોસેસ કરીને, ક્રૂડને પ્રોસેસ કરીને, એમાં સરકારે ડ્યુટી નાખી છે, આપણે જાણીએ છીએ. અને એને કારણે એ પણ હવે બહુ વાયબલ રહ્યું નથી એક્સપોર્ટ માટે. એટલે આ બધી જ કંપનીઓ, નોટ ઓનલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પણ બધી જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે પણ આ એક માઠા સમાચાર જ છે. પણ મારી દ્રષ્ટિએ રિલાયન્સ માત્ર કઈ ઓઇલ એન્ડ ગેસમાં નથી, એની પાસે બીજા ઘણા બધા છે. એટલે ઇવન તમે એની જો સિસ્ટર કંપની જુઓ, ટેલિકોમ્યુનિકેશનમાં જુઓ, જીઓ ફાઇનાન્સમાં જુઓ,
એના રિટેલમાં તમે જુઓ, મલ્ટી ફેસેટેડ કંપની છે. એટલે એમ તમે માત્ર આજનો કારણ તો જે ઘટવાનું છે એ ઓઇલ ને ઓઇલ જ છે, પણ જ્યારે પણ આ જાતના શેરોમાં ઘટાડો તમને જોવા મળે, મારું તો માનવું છે કે જો રિલાયન્સનો શેરનો ભાવ આજે 1250 આવે તો ઇટ વિલ ડેફિનેટલી મેક અ વેલ્યુ બાઇંગ ફોર અ લોંગ ટર્મ. ઓકે, તો વાત થઈ ગઈ રિલાયન્સ વેલ્યુ ફોર બાઇંગ ઓપોર્ચ્યુનિટી, કારણ કે દિગ્ગજ કંપની ફંડામેન્ટલ જો બિઝનેસ બી મલ્ટિપલ સારા છે, તો કારણ તો જે ક્રૂડને લઈને અને એક્સાઇઝ ડ્યુટી જે લગાવી હતી એના લીધે ઘટાડો જોવા મળ્યો હતો. પણ ઘટાડો આવે છે તો સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને, કારણ કે એટલું ખરાબ પરિસ્થિતિ જો ખાસ કરીને રિલાયન્સની નથી. મલ્ટિપલ બિઝનેસમાં છે, ક્રૂડ બી જો ખાસ કરીને એક્સપોર્ટ કર્યું છે એ બી મલ્ટિપલ દેશોમાં થાય છે, એટલે વેસ્ટ એશિયામાં નો ડાઉટ વધારે થાય છે, પણ એની એટલી ઇમ્પેક્ટ ખાસ કરીને એના સીધા બિઝનેસમાં નહીં જોવા મળે. એટલે ખાસ કરીને રિલાયન્સ જો ઘટાડો બતાવે છે તો ફંડામેન્ટલ ઇન્ડિયાની ટોપ કંપની છે, તો ખાસ કરીને બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ લેવલે ખાસ કરીને સારી જોવા મળે. તો રિલાયન્સ ઓવરઓલ જે નેગેટિવ છે આજે ક્રૂડના લીધે જ ખાસ કરીને ભારે ઘટાડો જોવા મળે તો એટલે લીધે જો 3 તો ઇન્ડેક્સ શાર્પ ઘટાડો જોવા મળે તો ફરીથી જો નિફ્ટી 50 પોઈન્ટ આજુબાજુ ઘટાડો જોવા મળે છે. નેક્સ્ટ ક્વિકલી સવાલો તરફ જે દર્શકોના સવાલ આવેલા છે, તો પહેલો સવાલ છે હર્ષજીનો, વરુણ બેવરેજીસ વીબીએલ ઉપર. વીબીએલ 470 આસપાસ 150 ક્વોન્ટિટી બાય કરી છે, લોંગ ટર્મનો વ્યૂ છે, અને વીબીએલ ફિલહાલ જો તો 400 આજુબાજુ આવી ગયો છે. તો જગદીશ સર, વીબીએલ વરુણ બેવરેજીસ સ્ટોક એના 52 લો તરફ જ કારોબાર જોવા મળે છે. લીકર કંપનીમાં ખાસ કરીને જોઈએ તો વીબીએલ સૌથી વધારે પેન આ સ્ટોકમાં જોવા મળ્યું હતું. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ જો 60 રૂપિયા આજુબાજુ નીચે ચાલી રહ્યો છે. વીબીએલ આ લેવલે એમનો વ્યૂ 1 થી 2 વર્ષનો છે, પણ વીબીએલ કઈ રીતે સારા બનશે આ લેવલે? વરુણ બેવરેજીસમાં આજે ભાવ 400 રૂપિયાનો ભાવ છે, 381 રૂપિયાનો 52 વીક લો છે, અને 568 570 રૂપિયા એનો 12 મંથ્સ હાઈ છે. લાઈફ ટાઈમ હોય તો આ કંપનીનો શેરનો ભાવ લગભગ 682 700 ની આસપાસ પહોંચ્યો હતો. 2 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે, અને આમ તમે ગણો તો લગભગ 8 કે 9 કે 10ના EPS પર અને 45ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. કંપની વોઝ ડેફિનેટલી ડુઈંગ વેરી ગુડ ટીલ અબાઉટ અર્લી જાન્યુઆરી. એની આસપાસમાં લગભગ એનો ભાવ 510 511 હતો, અને ત્યારથી એનો એકવાર ડાઉનફોલ જે ચાલુ થયો છે એ કન્સિસ્ટન્ટલી એ નીચેની તરફ આવતો ગયો છે, અને સમવેર ઓન ધી આઈ થિંક 23rd of March ઇટ ટચ ધી 52 વીક લો, એનો જે અત્યારે આપણે જોઈ રહ્યા છે તે. અને ઓવરઓલ તમે કંપનીનું પરફોર્મન્સ તમે જુઓ છેલ્લા લગભગ એકાદ વર્ષનું, તો કંપની હેઝ ગિવન અ નેગેટિવ રિટર્ન ઓફ ઓલમોસ્ટ 25% ઓર મોર. અને એકાદ મહિનામાં જુઓ કે 3 મહિનામાં જુઓ તો કંપની કન્સિસ્ટન્ટલી ગોઈંગ ડાઉન એન્ડ ડાઉન એન્ડ ડાઉન. એટલે મારી દ્રષ્ટિએ આ પર્ટિક્યુલર શેરમાં અત્યારે મને એવું લાગે છે કે કોઈ પણ કારણસર કંપની ઇઝ બીન નોટ ડુઈંગ વેલ, અને આટલો સતત ડાઉનફોલ આવો, અને એ પણ લગભગ 52 વીકની આસપાસ, દેટ શોઝ કે કંપનીની ક્યાંક ને ક્યાંક વીકનેસ છે. અત્યારે 52 વીક લોથી એ માત્ર 19 રૂપિયા ઉપર ચાલે છે, અને આજે પણ લગભગ 1% જેટલો નીચો છે. ઇન્ટ્રાડેમાં તો લગભગ 399 પણ ગયો હતો. એટલે આ શેરમાં તો હું નથી માનતો કે મોર કેન બી ડન. હું તો એવરેજ કરવાની પણ ના જ પાડું છું. તમારા ભાવ આવે તો એકવાર એમાંથી એક્ઝિટ લઈ લેજો. અને જ્યાં સુધી લિકર સ્ટોકની વાત છે, સૌથી મોટો ફાયદો તો આપણે જાણીએ કે સાઉથમાં મોટાભાગના લિકર સ્ટોક તે અત્યારે ચાલે છે. અને જે કર્ણાટક સરકારે જે ડિસિઝન લીધું છે, અને પહેલા શરૂઆતમાં સરકાર એની પ્રાઇસ બધી ફિક્સ કરતી હતી, હવે આલ્કોહોલ કન્ટેન્ટ પર એ લોકોએ પ્રાઇસ ફિક્સ કરવાની વાત કરી છે, કે જેટલો આલ્કોહોલ કન્ટેન્ટ હોય એના પર કંપનીઓ પોતે એના ભાવ ફિક્સ કરી શકે છે. અને દેટ વોઝ વર્ચ્યુઅલી આ લોટરી ફોર ઓલ ધી બ્રુઅરીઝ, કે જે પણ આલ્કોહોલ કંપનીઓ જે છે કંઈ બનાવે છે એને માટે એક લોટરી જેવું જ છે. અને આપણે જાણીએ છીએ કે આ દૂષણ છે, દરેક જગ્યાએ જાહેરાતો જોઈએ છે કે ધૂમ્રપાન નિષેધ સાથે આના વિશે પણ કાંઈ જાહેરાતો મોટી આવે છે કે આનાથી દૂર રહો. તમે કોઈ પણ મૂવી જોશો કે કોઈ પણ બીજું તમે જોશો તો મોટા બોર્ડ લગાવ્યા જ છે, છતાં બી લોકોની એક આદત છે, એડિક્શન છે, છૂટતી નથી. એટલે લિકર શેરની અંદર તો મને એવું લાગે છે કે કોઈ દિવસ તમને ભાગ્યે જ મંદી જોવા મળે, સિવાય કે કંઈક સરકાર જે સ્પિરિટના જે ભાવ છે કે જેમાં મેઇન બ્લેન્ડિંગ થાય છે એના પર કોઈ નિયંત્રણ મૂકે બીકોઝ ઓફ ધી કરંટ સિચ્યુએશન, તો જ બધી વસ્તુ છે. અધરવાઇઝ ધીસ ઓલ કંપનીઝ, એમાં યુનાઇટેડ બ્રુઅરીઝ હોય કે બીજી કોઈ કંપનીઓ હોય, તો દે ડેફિનેટલી વિલ આઉટ પરફોર્મ કમ્પેર ટુ અધર કંપની. એટલે તમે વરુણ બેવરેજની સાથે સરખામણી કરો તો મારી દ્રષ્ટિએ કદાચ લિકર સ્ટોક, હું દારૂ પીવાની સલાહ નથી આપતો, પણ એના શેર લેવાની ચોક્કસ સલાહ આપું છું. વાત થઈ ગઈ લિકર્સ કંપની અને ખાસ કરીને વરુણ બેવરેજીસ પેન કે એને કંઈ સ્ટોકમાં જોવા મળ્યું હતું યરલી રિટર્ન નેગેટિવ, અને જો છેલ્લા 2-3 મહિનામાં બીજો ખાસ કરીને નેગેટિવ રિટર્ન જોવા મળ્યું હતું. તો બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવે તો એક વખત એક્ઝિટ લઈ લો. બીજી અન્ય જે કંપનીઓ છે ખાસ કરીને લિકર જે સારું પરફોર્મન્સ છે તેમ મૂવ કરી શકે છે. વીબીએલ ફિલહાલ જો સ્ટોક ખાસ કરીને પિનમાં જોવા મળ્યું તો ફિલહાલ બાઇંગ પ્રાઇસ આજુબાજુ આવે તો એક વખત એક્ઝિટની સલાહ અહીંયા બની છે વીબીએલ વરુણ બેવરેજીસ. તાજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, અને બ્રેક બાદ જે અન્ય દર્શકોને સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ માર્કેટ સ્પેસિફિક વાત કરી, સ્ટોક સ્પેસિફિક વાત કરી, જે વીકર કંપનીઓ સલાહ જાણી, તો ખાસ કરીને ફોકસ કરશું. અને નેક્સ્ટ સવાલ તરફ ક્વિકલી જઈએ તો નેક્સ્ટ સવાલ તનિષજીનો છે અશોક લેલેન્ડ ઉપર. અશોક લેલેન્ડ કહે ને કે આ બી સ્ટોક જો ફિલહાલ આજે માર્કેટ પોઝિટિવ એટલે બંને તરફી મૂવમેન્ટ છે. ઓટો સ્ટોક પણ જો કહે ને કંઈ સારું કરી રહ્યા છે, પણ ખાસ કરીને અશોક લેલેન્ડ એને કંઈ જો નેગેટિવ રિએક્શન આ સ્ટોકમાં જોવા મળી છે, 0.5% આજુબાજુ ઘટાડો બતાવી રહ્યો છે. તો અશોક લેલેન્ડ બાઇંગ પ્રાઇસ 155, 150 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક જેનો ઓલ ટાઈમ હાઈ જો તો 215 લાગ્યા હતા, ત્યાંથી જો વન સાઇડેડ કરેક્શન એક મહિનામાં જો વોર પછી સ્ટોક 30 થી 32% કરેક્ટ થયો હતો. એ કંઈ ને કંઈ સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો છે. 147 આજુબાજુ ફિલહાલ કાઉન્ટર જોવા મળે છે. તો જગદીશ સર, અશોક લેલેન્ડ સ્ટોક એક મહિનામાં જુઓ તો 30 થી 32% તૂટી ગયો છે. તો હવે કાંઈ ને કંઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આલેલ જોવા મળી છે. એની બાઇંગ પ્રાઇસથી બી જો 500 રૂપિયા નીચે ચાલી રહ્યો છે. તો અશોક લેલેન્ડ કઈ રીતની સલાહ બનશે? અનમ્યુટ કરવું પડશે સર. અનમ્યુટ કરવું પડશે સર. ઓકે, હવે સંભળાય છે? યસ સર. ઓકે. તમે જુઓ તો સમવેર 25મી ફેબ્રુઆરીની આસપાસ એનો ભાવ લગભગ 215 રૂપિયાની આસપાસ હતો અને ત્યાંથી એક કન્ટિન્યુઅસ એનો ડાઉનફોલ ચાલુ થયો છે. એ અત્યારે તમે જો ભાવ જુઓ છો એ એનો રિસેન્ટલી ભાવ જે 147-48 રૂપિયાનો ભાવ છે. એટલે આમ તમે ગો તો એટલો મોટા દિવસો થયા નથી કે જેમાંથી આ સડનલી સ્ટીપ ફોલ આવી ગયો. આજે આપણે જાણીએ 6 એપ્રિલ છે અને એનો જે 52 વીક હાઈ તમે ગણો એ લગભગ સમવર ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી. એટલે કે આમ તો ફેબ્રુઆરીની એન્ડમાં જ હતો એનો ભાવ, એટલે એક સવા મહિનામાં એ લગભગ ખાસો એવો ઘટી ચૂક્યો છે. પણ આ કંપનીનું હું એના વિશે નેગેટિવ એટલા માટે નથી કે ઘણા બધા ડિફેન્સના ઓર્ડરો આ કંપનીને મળ્યા છે. છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ લગભગ 40-45% જેટલું રિટર્ન આપ્યું છે. અને છેલ્લા તમે 3 કે 4 વર્ષનું તમે સર્વે કાઢશો તો કંપનીએ નેગેટિવ રિટર્ન નથી આપ્યું. એટલે મારી દ્રષ્ટિએ અત્યારે બિકોઝ ઓફ ધી માર્કેટ કન્ડિશન થોડું ઘણું આ છે. બીજું કે કદાચ લોકોને એવી ભીતિ છે કે ડીઝલના ભાવમાં થોડો ઘણો વધારો સરકાર કરશે. ઇલેક્શન છે એટલે નથી કરી રહી, કરે પણ ખરો. એટલે 3 મે પછી કદાચ આ ભાવ વધારા થાય, થોડા ઘણા ઇન્ફ્લેશન કોસ્ટની પણ આ કંપનીને ચોક્કસ અસર થશે. એટલે આ શેર ખરાબ છે એવું નહીં કહું. લાંબા ગાળા માટે તમારે જો રોકાણ કરવું હોય તો ચોક્કસ તમે આ શેરમાં જ્યાં સુધી 135નું લેવલ એ તોડતો નથી, એટલે વિથ સ્ટોપ લોસ 135 રૂપીસ તમે આ શેરમાં હોલ્ડ કરી શકો છો. અને મારી દ્રષ્ટિએ એમને જે લીધો છે ભાવ અને આજનો ભાવમાં કંઈ બહુ વિશેષ ફેર નથી. અને જ્યારે એનાથી તમને 10, 15 કે 20 રૂપિયા ઉપરની તરફ ભાવ મળે તો એકવાર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ છે. વાત થઈ અશોક લેલેન્ડ. જો તો ઓટો સ્ટોક જે ટ્રેક્ટરમાં ખાસ કરીને બિઝનેસ મોટો છે, ઓટો સેલ્સના આંકડા પોઝિટિવ હતા. 135 છે એટલે સ્ટોપલેસ તરીકે રાખશું. એના ઉપર છે ત્યાં સુધી સારો અહીંયા જોવા મળી શકે છે આપણને, ખાસ કરીને અશોક લેલેન્ડ. અને ઉપરની તરફના બાઇંગ પ્રાઇસથી ઉપર જાય છે તે 20 થી 40 રૂપિયા ઉપર. ત્યાં પછી એક વખત એક્ઝિટ કાં તો પ્રોફિટ બુક કરી શકે. એટલે ફંડામેન્ટલી સારી કંપની છે. ઓટો સેલ્સના આંકડા પોઝિટિવ છે. જેમ સર બી કહ્યું કે ડિફેન્સથી પણ ઓર્ડર આવે કંપનીને સારા મળી રહ્યા છે. સારી એવી મજબૂતી અશોક લેલેન્ડમાં અહીંયાથી સારું બાઉન્સ બેક જોવા મળી શકે છે. તો ખાસ કરીને હોલ્ડની સલાહ છે અશોક લેલેન્ડ. અને નેક્સ્ટ સવાલ ઉપર જઈએ ક્વિકલી, તો નેક્સ્ટ સવાલ છે ધાર્મિક સાનો આઈએક્સ ઉપર. આઈએક્સ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. ઓવરઓલ જોઈશું આ કાઉન્ટર બી આજે જો સારી મજબૂતી આપી રહ્યું છે. જે ટ્રેડિંગ વોલ્યુમના આંકડા આવ્યા Q4ના, એના પછી જો કાઉન્ટર 4%ની મજબૂતી 124.40 આજુબાજુ ચાલી રહ્યો છે. એમનો સવાલ છે 138 આજુબાજુ 200 ક્વોન્ટિટી બાય કરી છે. કાઉન્ટર 124 આજુબાજુ ચાલી રહ્યું છે. જગદીશ સર, આઈએક્સ ઓવરઓલ કેપિટલ માર્કેટ આ એક થીમ છે જે ખાસું પેનમાં જોવા મળ્યું હતું એના ટ્રેડિંગ વોલ્યુમના લીધે, અને બીજી એના અન્ય અંગત જે સમાચાર છે એ બી થોડા નેગેટિવ હતા. એટલે પેનમાં તો સ્ટોક આઈએક્સ આજે મજબૂતી બતાવી રહ્યો છે. તો આઈએક્સ હવે અહીંયાથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે આઈએક્સ. જાન્યુઆરીમાં તમે આ શેરનો તમે ભાવ જુઓ તો ઇટ વોઝ ઓલરેડી વેરી હાઈ. મારી દ્રષ્ટિએ લગભગ 155ની આસપાસ આ શેરનો ભાવ ગયો હતો. અને પછી ત્યાંથી આનું એક ડાઉનફોલ ફરીવાર ચાલુ થયો છે અને એ પણ લગભગ નીચેની તરફ જ છે. અને આજે એનો ભાવ તમે જુઓ તો લગભગ 124-25ની આસપાસ છે. 52 વીક લો લગભગ 110-111ની આસપાસ છે. એટલે 110ની આસપાસ છે, 111ની આસપાસ. એટલે એનાથી ખાસ બહુ વિશેષ દૂર નથી. ફંડામેન્ટલી કંપની ખરાબ નથી, પણ જે સરકારે અત્યારે નવા રેગ્યુલેશન્સ આ કંપનીઓ માટે ઘડ્યા છે અને એ લોકોને શરૂઆતમાં જે જાતનું એક લિવરેજ મળતું હતું એનાથી તમે કહી શકો કે એક બહુ મોટા નિયંત્રણો આ જાતની કંપનીઓ પર જે એનર્જી એક્સચેન્જ છે એના પર સરકારે મૂક્યા છે. અને ત્યાર પછી તમે જુઓ કે એના ડાઉનફોલ ચાલુ થયા છે. છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ નેગેટિવ રિટર્ન જ આપ્યું છે. ઇવન 3 વર્ષ કે 4 વર્ષનું સર્વે જુઓ તો કંપનીએ એવું કંઈ ખાસ વિશેષ પોઝિટિવ રિટર્ન આપ્યું નથી. આ જાતના શેરોમાં અને ખાસ કરીને રિસન્ટ જે જાતના આ લોકોમાં જે કંટ્રોલ મૂકવામાં આવ્યો છે
એ જોતા મને એવું લાગે છે કે આ શેરમાં કોઈક વધારે તમને વળતર મળે એવી શક્યતા ઓછી છે. જ્યારે લગભગ એ લોકોનો મોનોપોલી સિચ્યુએશન હતી ત્યારે એનો ભાવ 215 રૂપિયા પણ ગયો હતો, અને જેવા નિયંત્રણો આવ્યા એ લોકો ટ્રિબ્યુનલમાં પણ ગયા હતા અને સાથે એ લોકોએ કોર્ટમાં પણ ગયા હતા. બંને જગ્યાએ એ લોકો હારી ગયા છે. અને જે એ લોકોએ અને રેગ્યુલેટરે જે નિર્ણય કર્યો છે દેટ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ. એટલે હવે એ લોકોનું જે પુલિંગનો જે એ લોકોને જે એડવાન્ટેજ હતો એ હવે સરકારના નવા નિયમ પ્રમાણે રહ્યો નથી. એટલે મારું માનવું છે કે એનું ભવિષ્ય આજના દ્રષ્ટિએ એને જે નવા નિયમો છે જોતા હું નથી માનતો કે આમાં તમને કોઈ મોટો ઉછાળો જોવા મળે. તો કદાચ તમે અહીંયાથી એકવાર થોડો ઘણો તમને ભાવ મળે 5, 10, 130, 40, 35 ની આસપાસ, તો એમાંથી એક્ઝિટ કરવાની સલાહ છે. ફિલહાલ વ્યૂ એક્ઝિટ છે, કારણ કે જે નવા સમાચાર જે ગવર્મેન્ટ અહીંયા લાગે એટલે લીધે જો ક્યાંય ને ક્યાંય એમની અર્નિંગ માર્જિન પર સીધી ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળે. સ્ટોક જો ઓલ ટાઈમ અહીંથી તો ખાસો પીટાય છે કે આજે નો ડાઉટ સારી મજબૂતી છે. ફરીથી એક અંગત ઉછાળો જોવા મળે છે કે 30-40 આજુબાજુ આવે છે તો એક્ઝિટ લઈ લે, કારણ કે જો લોંગ ટર્મ માટે કાંઈ ને કાંઈ હજી પોટેન્શિયલ જે બીજા કેપિટલ માર્કેટ શેર કરતા આમાં એટલું જોવા નથી મળતું. તો ખાસ કરીને ઉછાળો આવે છે તો એક્ઝિટની સલાહ જોવા મળી છે. આઈએક્સ તો ખાસ કરીને આઈએક્સ આજે તો 4%ની મજબૂતી છે, પણ લેવલ સ્પેસિફિક આઈએક્સ ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બનશે આઈએક્સ. જગદીશ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, તો જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. જેટલા બી શેરમાં ડિસ્કસ કરીએ મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારી ભલામણમાં કદાચ હોઈ શકે. પણ શેર બજારમાં રોકાણ કરો તો તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એને સલાહ સૂચનને તમે અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. થેન્ક યુ સર, જગદીશ સર શોમાં જોડવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણ્યો, તો લીગલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશું. અને ફરીથી માર્કેટ જો નવા હાઈ તરફ 22,777 એટલે 800 નજીક જોવા મળે. બેંક નિફ્ટી જો હમણાં આપણે વાત કરી હતા ખાલી માત્ર 80 પોઈન્ટની મજબૂતી હતી, અને પછી જો ત્યાંથી શાર્પ રિકવરી 500 પોઈન્ટની મજબૂતી આજુબાજુ જો એકદમથી જ શાર્પ રિકવરી 1%ની મજબૂતી બેંક નિફ્ટી જોવા મળે છે. સેન્સેક્સ 180 પોઈન્ટની મજબૂતી, એટલે બેંક નિફ્ટી આજે ક્યાંય ને ક્યાંય લીડ કરવાનું કામ, નિફ્ટીને નીચલા સ્તરથી ઉપર લાવવાનું કામ આજે ક્યાંય ને ક્યાંય બેન્કિંગ સેક્ટર અને ખાસ કરીને બેંક નિફ્ટી જોવા મળે છે. તો ખાસ કરીને સારી મજબૂતી નીચલા સ્તરથી તો ફિલહાલ કાઉન્ટરમાં જોવા મળી છે. લાસ્ટ ટ્રેડિંગ સેશન ગુરુવારે બી સેમ આ થિયરી રિપીટ થઈ હતી, નીચલા સ્તરથી સારી બાઉન્સબેક જોવા મળ્યું હતું. આજે સેકન્ડ હાફ તરફ હજી આગળ વધી રહ્યા છે, સારી રિકવરી જોવા મળી છે. જો કન્ટિન્યુઅસ આવી રીતના સારી રિકવરી જોવા મળશે તો આગળ ફોલોઅપ સારું એવું ક્લોઝિંગ આપણે આજના દિવસમાં, ખાસ કરીને કાલે વીકલી એક્સપાયરી છે તો ફોકસ કરવાનું રહેશે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યુમિક જોડાશે, એમાં આગળ વાતચીત કરીશું લંચ ટાઈમમાં કયા સ્ટોક હતા જે ખાસ કરીને આજે હાઇલાઇટ ન્યૂઝ સ્પેસિફિક જોવા મળ્યા હતા.